ગુડ મોર્નિંગ, સ્વાગત છે 2026ના રિલેટિવ કરંટ અફેર્સ. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે જ છે. મિત્રો ટોપિક પર આવીએ. 17 એપ્રિલ 2026 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ અવાજ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો 16 એપ્રિલના રોજ વિશ્વ અવાજ દિવસ મનાવવામાં આવે છે. 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ. હવે આ ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરું, મેં ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકી દીધું છે આ બધું, બરાબર. ટેલિગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. 15 એપ્રિલે વિશ્વ કલા દિવસ અને હિમાચલ દિવસ. 14 એપ્રિલે વિશ્વ ચગાસ રોગ દિવસ. 13 એપ્રિલે સિયાચીન દિવસ, જલિયાવાલા બાગ હત્યાકાંડ દિવસ. 12 એપ્રિલે આંતરરાષ્ટ્રીય માનવ અવકાશ ઉડાન દિવસ. 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ. 10 એપ્રિલ રાષ્ટ્રીય યુવા HIV અને એડ્સ જાગૃતિ દિવસ. વિશ્વ હોમિયોપેથી દિવસ અને જળ સંસાધન દિવસ. 7 એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ. 6 એપ્રિલે વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય રમતગમત દિવસ. 5 એપ્રિલે રાષ્ટ્રીય દરિયાઈ દિવસ. 4 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખાણ જાગૃતિ દિવસ. 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ. 1 એપ્રિલે ઉત્કલ દિવસ, RBI સ્થાપના દિવસ અને CBI સ્થાપના દિવસ, બરાબર. તો આ 15 દિવસ સુધીના એપ્રિલના પૂરેપૂરા દિવસ મેં અહીંયા રિવિઝન કરાવી દીધા છે. સેકન્ડ છે, હાલમાં પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે એમાં અજીત કુમાર મોહંતી, બરાબર. પરમાણુ ઉર્જા આયોગના અધ્યક્ષ બની ગયા છે અજીત કુમાર મોહંતી. મિત્રો થોડું રિવિઝન કરાવી દઉં, કારણ કે PSIની એક્ઝામ આવી રહી છે. રેલવે બોર્ડના ચેરમેન છે અત્યારે સતીશ કુમાર. સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના ચેરમેન છે તુહિનકાંત પાંડે. CBFCના CEO છે રવિન્દ્ર ભાકર. આ બધી નવી નિમણૂક થઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ CBDTના અધ્યક્ષ છે રવિ અગ્રવાલ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સના ચેરમેન છે વિવેક ચતુર્વેદી. ઇસરોના અધ્યક્ષ છે મિત્રો V નારાયણન અને DRDOના અધ્યક્ષ છે સમીર V કામત. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે ન્યાયાધીશ સૂર્યકાંત, બરાબર. ભારતના અટોર્ની જનરલ છે R વેંકટરમણી. સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવ. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ છે જસ્ટિસ V રામા સુબ્રમણ્યમ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના કાર્યકારી અધ્યક્ષ છે ન્યાયાધીશ વિક્રમ નાથ. GST એપેલેટ ટ્રિબ્યુનલના અધ્યક્ષ છે ન્યાયાધીશ સંજય કુમાર મિશ્રા. મિત્રો ભારતના સશસ્ત્ર દળોની વાત કરીએ આપણે તો નૌસેનાના અધ્યક્ષ છે એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી. વાયુસેનાના અધ્યક્ષ છે અમરપ્રીત સિંહ અને થલ સેનાના અધ્યક્ષ છે ઉપેન્દ્ર દ્વિવેદી. હાલમાં ઇસ્માઇલ ઉમર ગુહલેનને કયા દેશના રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો જીબુતીના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. કોણ? ઇસ્માઇલ ઉમર ગુએલેહ. સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે ભારતના પ્રથમ SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને કયા સ્થળે મંજૂરી આપવામાં આવી? તો એ ગુજરાતના ધોલેરા ખાતે, અમદાવાદના ધોલેરામાં, બરાબર. ધોલેરામાં ભારતના પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોનને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ ટાટા સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 91,000 કરોડથી વધુના રોકાણ સાથે સ્થાપિત કરવામાં. કયા રાજ્યમાં પ્રતિભાશાળી ખેલાડીઓના DNAનું મેપિંગ કરવા માટે સ્પોર્ટ્સ જીનોમિક્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે એમાં ગુજરાતમાં. આ પ્રોગ્રામ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરાયો છે. ઉદ્દેશ્ય છે ખેલાડીઓના જીન આધારે ટેલેન્ટ ઓળખવું અને વ્યક્તિગત ટ્રેનિંગ આપવું. આ પ્રોજેક્ટ 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શરૂ થયું છે. હાલમાં નાણાકીય વર્ષ 2026માં ભારતનો ટોચનો વેપાર ભાગીદાર કોણ બન્યો છે? તો મિત્રો ચીન દેશ બન્યો છે, બરાબર. નાણાકીય વર્ષ 2025-26માં ચીન અમેરિકાને પાછળ છોડીને ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર બન્યો. એપ્રિલ-ફેબ્રુઆરી 2026માં બંને દેશો વચ્ચે કુલ વેપાર $137 અબજ વટાવી ગયો છે. ચીનનું કેપિટલ છે મિત્રો બીજિંગ. કરન્સી છે રેનમિનબી અને પ્રેસિડેન્ટ છે Xi Jinping. 7 છે, ભારતીય નૌસેનાના દ્વિવાર્ષિક કમાન્ડર્સ કોન્ફરન્સ 2026ની પ્રથમ આવૃત્તિ હાલમાં ક્યાં યોજાઈ હતી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ન્યૂ દિલ્હી ખાતે. નૌસેના ભવન ન્યૂ દિલ્હીમાં આયોજિત થયું છે અને નૌસેનાના અધ્યક્ષ કોણ છે હાલમાં? દિનેશ ત્રિપાઠી. અત્યારે જ આપણે વાત કરી. હાલમાં ઇન્ફોસિસે કોને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે? તો કાર્લોસ અલ્કરાજને. ઇન્ફોસિસે કાર્લોસ અલ્કરાજ સાથે બહુવર્ષીય ભાગીદારી કરી છે અને તેમને તેના વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા. આ ભાગીદારીનો હેતુ રમતગમત અને ટેકનોલોજીને જોડવાનો છે. આ મિત્રો સ્ટાર માર્ક કરજો, બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઇન્ફોસિસે વિદેશી ખેલાડીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે. હવે આ તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું. મહેન્દ્રસિંહ ધોની ઇન્ટરફેસ ફોર મની ભીમ પેમેન્ટ એપના બ્રાન્ડ એમ્બેસેડર. રવિન્દ્ર જાડેજા સિટી યુનિયન બેંકના. યુનિક્લો જસપ્રીત બુમરાહ. રણવીર સિંહ જિંદલ સ્ટેનલેસ સ્ટીલ. બ્લાન્સ્કા વાસિક
10K બેંગલુરુ 2026ના ગ્લોબલ એમ્બેસેડર. AR રહેમાન યામા મ્યુઝિક ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા સુદર્શન પટનાયકને વસ્તી ગણતરી 2027 માટે બ્રાન્ડ એમ્બેસેડર. પંકજ ત્રિપાઠીને SBI જનરલ ઇન્સ્યોરન્સના બ્રાન્ડ એમ્બેસેડર. કયા દેશમાં એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વન્યજીવન કોરિડોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ભારત દેશમાં. આ કોરિડોર દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વે, જેનું હાલમાં નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યું છે, બરાબર, એનો ભાગ છે અને તેની લંબાઈ આશરે 12 કિલોમીટર છે, જે એશિયાના સૌથી લાંબો માનવામાં આવે. મિત્રો આ વન્યજીવ જે છે એમના રોડ એક્સિડન્ટમાં મૃત્યુ નહીં થાય એના માટે બનાવવામાં આવે. ઓસ્ટ્રેલિયાના કયા રાજ્યમાં 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે બાઇક ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? તો ક્વીન્સલેન્ડ રાઈટ આન્સર થશે, ક્વીન્સલેન્ડ. 15 એપ્રિલના રોજ ઉજવાતું બંગાળી નવ વર્ષ શું કહેવાય છે? તો પોઈલા વૈશાખ. આ સ્ટારમાં કરજો. 15 એપ્રિલના રોજ બંગાળી નવ વર્ષ ઉજવવામાં આવે છે અને એને પોઈલા વૈશાખ તરીકે ઓળખવામાં આવે. તારીખ સામાન્ય રીતે 14 અથવા 15 એપ્રિલ હોય છે, કારણ કે અત્યારે બંગાળમાં ઇલેક્શન પણ છે, એટલે ઇમ્પોર્ટન્ટ રહેશે આપણા માટે. 12 નંબર છે, હાલમાં હિમાચલ પ્રદેશનો કેટલામો સ્થાપના દિવસ મનાવાયો? તો મિત્રો 79મો, બરાબર. રાજ્ય છે હિમાચલ પ્રદેશ, સ્થાપના થઈ હતી 15 એપ્રિલ 1948, એટલે કે 15 તારીખે એનો 79મો સ્થાપના દિવસ મનાવાયો. 2026માં 79મો. સ્થાપના 15 એપ્રિલ 1948ના રોજ મુખ્ય કમિશનરના પ્રાંત તરીકે આ રાજ્યની સ્થાપના થઈ હતી. રાજ્યનો દરજ્જો એને 25 જાન્યુઆરી 1971માં હિમાચલ પ્રદેશ રાજ્ય અધિનિયમ હેઠળ તેને ભારતનું 18મું રાજ્ય બનાવવામાં આવ્યું હતું. હિમાચલ દિવસ દર વર્ષે 15 એપ્રિલના રોજ હિમાચલ ડે તરીકે ઓળખવામાં આવે છે, ઉજવવામાં આવે છે. કઈ યુનિવર્સિટીએ AIU નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા 2026 જીતી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં BHU. આ સ્પર્ધા એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આયોજિત હતી. સ્થળ છે ઇન્ટિગ્રલ યુનિવર્સિટી લખનઉ. તારીખ છે 9 થી 11 એપ્રિલ 2026. રનરઅપ ચંડીગઢ યુનિવર્સિટી, વિજેતા છે બનારસ હિન્દુ યુનિવર્સિટી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કયા રાજ્યમાં શ્રી ગુરુ ભૈરવક્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કર્ણાટક રાજ્યમાં. PM મોદીએ કર્ણાટકમાં મંડ્યા જિલ્લામાં પ્રખ્યાત આદિ ચુંચનગીરી મઠ ખાતે શ્રી ગુરુ ભૈરવક્ય મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર સ્વર્ગસ્થ સંત શ્રી ડૉક્ટર બાલ ગંગાધરનાથ મહાસ્વામીજીની સ્મૃતિમાં બનેલ દ્રવિડ શૈલીનું સ્મારક છે. કર્ણાટકનું મિત્રો કેપિટલ છે બેંગલુરુ. CM છે સિદ્ધારમૈયા, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત. હાલમાં કઈ બેંકે જીઓ ફોન ઉપકરણો દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવા શરૂ કરી? તો મિત્રો એ કરી છે બેંક ઓફ બરોડા, બરાબર, બેંક ઓફ બરોડા. સ્ટારમાં કરજો આ પણ. હાલમાં સાયપ્રસમાં યોજાયેલી ફિડે મહિલા ઉમેદવાર ટુર્નામેન્ટ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો R વૈશાલીએ. ભારતના ગ્રાન્ડ માસ્ટર R વૈશાલીએ સાયપ્રસમાં આયોજિત ફિડે મહિલા ઉમેદવારો ટુર્નામેન્ટ 2026 જીતી છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 16 એપ્રિલ 2026 પર આપણે આવી ગયા. વિશ્વ ચગાસ રોગ દિવસ ક્યારે ઉજવવામાં આવે? 14 એપ્રિલે. 2025 માટે વિઝડનના વિશ્વના અગ્રણી ક્રિકેટર તરીકે કોની પસંદગી કરવામાં આવી? મિશેલ સ્ટાર્ક અને દીપ્તિ શર્મા. હાલમાં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ 2026માં ભારતે કેટલા મેડલ જીત્યા છે? 17. રોબોફેસ્ટ ગુજરાત 5.0નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું? સાયન્સ સિટી અમદાવાદમાં. પીટર મેગિયારે કયા દેશના વડાપ્રધાન પદ માટે ચૂંટણી જીતી છે? હંગરી. હાલમાં 18ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? સ્મૃતિ મંદાનાની. ઇઝરાયલે મોસાદના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરી છે? રોમન ગોફમેન. IPLમાં 4000 રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બની ગયો છે શુભમન ગિલ. કયા રાજ્યમાં મલયાલમ નવ વર્ષ વિશુ ઉજવવામાં આવ્યું? કેરળમ. NTPCએ કયા દેશની EDF સાથે પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા? ફ્રાન્સ રાઈટ આન્સર છે. ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર મહિલા આર્મી ચીફ તરીકે કોની નિમણૂક કરવાનો નિર્ણય લીધો? સુશાન કોયલે. અમરાવતી કેપિટલ ફેઝ 1 માટે કઈ સંસ્થાએ $340 મિલિયન રિલીઝ કર્યા છે? વર્લ્ડ બેન્કે કર્યા. કોને પ્રતિષ્ઠિત WWF નેશનલ ફિશ એવોર્ડ એટલે કે રાષ્ટ્રીય માછલી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો? અનિતા ચૌધરીને. તમિલનાડુ અને પુડુચેરીના આવકવેરા વિભાગના મુખ્ય કમિશનર બન્યા છે સુનિલ વાજપેયી. એલિફેન્ટ્સ ઇન ધ ફોક કયા દેશની પહેલી ફિલ્મ છે જેને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં UN સર્ટેન રિગાર્ડ વિભાગમાં પસંદગી થઈ? નેપાળ. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ભારતીય સેનાએ હાલમાં ક્યાં બોર્ડર રેડિયો સ્ટેશન શરૂ કર્યું છે? રાઈટ આન્સર હતું સિક્કિમ ખાતે. આજનો પ્રશ્ન છે હાલમાં બિહારના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક